જતી તો તને ખબર નહીં પડી. સાચો તો ખબર જ ના રહી 4 બાઈક શિખર કોણ લઈ જોઈએ. હવે શેનું હાથમાં આવે? મેરિયા લાલ્યા ઘણા દાડા ખેતરમાં આયા. ખેતરમાં આયા પણ અમે થોડા કોમથી આયા છો. એટલે અમે એવું કહે વીરુજી, હા આમ થોડું મોનથી બોલાવો. અમે પાછા એમ કે નેના નહીં તમારા જેવડા જ છીએ, કારણ કે ધોતી પહેલા નહીં પહેરતા એટલે અમે નેના છોકરા ના થઈ ગયા પાછા. અલ્યા ભાઈ અત્યારે તો 20 વર્ષ 24 વર્ષનો હોય ને તો દાઢી આટલી આવી જાય છે. એની વાત નહીં. હા અમે ભલે તમારા કરતી હાલ નેના દેખાતા પણ તમારા કરતી મોટા છે પાછા. હા હા એ તો કશો વધે નહીં. કોઈ ખાગું બગું સારું છે તો હું કરાય, ટેન્શન ના લ્યો હતા બે ભાઈઓ. તમે બે ભાઈ હું આખી જિંદગી ઓઢા નહીં ફરવા દઉં. ના ના એ તો બરોબર છે પણ હું હવે તમને શું કહું છું, હા તમે હવે 4 ના આયા છો ખેતર. હું આ એને પાણી વાળી હા અને સીધો કીધું આવો કમરી વાંકીને જવું કીધું બોર ઉપર કીધું. એવું એમ ને. હોવે તો તમે શેઠ ગામમાંથી ખેતર આયા ને હોવે તો તમે આ રસ્તામાં તો બાઈક જોયું તું. બાઈક તો મને મારું બેટું એક પેલો મણીલાલ ને ભણ્યો રહ્યો ને હા એનો એકલો ખાલી બાઈક લઈને ધચે તો બીજું કોઈ ધચ્યું નહીં આખી વાટી. તમે કોમ કરો તમારું. હો તમે ફોન કરો તમારું. તમે કહેતા જ થયું હોય શું? કશું થયું નહીં. કોમ કરો તમે તો. બસ ખબર પડશે. એ હારો દાદા. આમ નક્કી હાસુ બોલો ને. હા હા એ હા નક્કી મને ખબર હતી કે ભણો હરામીમાં હરામી છે બરોબર. એટલે એના સિવાય કાત ના હોય. આપણા ઘરે કોઈ પડા અમે હા કે બીજું ના લઈ કે આપણે પૂછાવાનું. સાચી વાત છે. જાણો. મણીલાલની તાકાત છે કે આપણા ઘરે પગ મેલે. એમ તો તેદાના પડતા અડી ગયેલા હે. અને બીજી વાત તમને હું શું કહું છું, આ ભણો રહ્યો ને એ હવે તમને ખબર નહીં, આજ આપણા ઘરે આવ્યો છે, બાઈક લઈ ગયો છે બરોબર. કાલ બીજી વસ્તુ ઉઠાવતે વિચાર કરશે. વિચાર કરશે નહીં, વિચાર નહીં કરે ઉઠાવતે. હા એ ભણા દોડી બોડી લાયક નહીં. દોયડી વાળા એવો લૂંટ્યો મને. 800 રૂપિયા કોકડું લીધું 1000 વાર હા અને 140 રૂપિયા પાવાના લીધા. ઓહો 940 રૂપિયા પડી અને પા ઊંઝા પવરાવા જોઈએ ને તે 200 રૂપિયા પેટ્રોલ પુરાઈ ગયું. ઓહો તો 1100 રૂપિયા પડી ગઈ. તો તાન ભાઈ એવું કરવાનું તાન. એ તો ભાઈ એક દાડો 12 મહિનામાં એક દાડો આવે ચોક મારી લેવાનો. યે અલ્યા ભણા અલ્યા પેલો આયો મેરિયો લાલ્યો બે આયા. હું ગાયબ થઈ આ મેરિયા મારા ને તમે મેરિયા ને ઉવા ઉવા આજ તો ગાયબ થઈ ગયો. આ બેઠો છો, આ બેઠો છો. શું કરે દે તું તો દે. શું કરે બાઈક કેમ લઈ ગયો. અલ્યા જો તો ખરા ગાવા આયા બે માર ખાવા ભાઈ. મામલો તો બહાર જાય બહાર. બોલાય તારા મમન બોલાય, તારા મમન બોલાય. તે સાધન ની ચમ પકડે તમે. અલ્યા તમે કેમ જોડે મારો છો મને. મી નાહી દીધું લે. આઈ ગયો મારો મામલો આઈ ગયો. મી નાહી દીધું. તમે નહીં દીધા દુકાને. અલ્યા અલા હું તમને ભય ભાઈ નહીં આવતી ને. નહીં આવતી આ હા તો દીદી લાલ્યો. દે કોણ? એ પાછો પડે લાલ્યા. આપણે ભૂત નહીં વળજ્યું. ભૂત નહીં વળજ્યું. અલા હું તમે બચાવ લે તમે વળી. ખરેખર હવે તો ખેલ જ જો અમે હરખો. મારી જો ભાઈ. અલા હું નહીં અડે બાબા. આજો ને આજો કોક કરેલો છે. આજો કોક કરેલો છે. નાના કોઈ સમજણ પડતી નહીં. પેલા તો હું થાય લે તમે કોઈ થાય હું. મને દઈ જા મને. લાલા બોલે લા પણ લાલા આ બધું થાય. છત્રી. ના મારી ગઈ. યા કોઈ સમજણ પડતી નહીં લાલા. મારું વિચારતું પડતું નહીં. અલ્યા ભાજી નાખ્યો તો તે દાડ મન ભાજી નાખ્યો તો આ બેને જ, બીજું કોઈ નહીં. આ બેને જ ભાજ્યો તો. મારી વાત તો સાંભળો. આ તમે બે મને મારો હું તમને અડધો. વાના પકડો તમે, વાના પકડો. દોડો ભાગ.
મણીલાલના હોમે પડવાનું કારણ જોઈ લીધું ને હવે હારા હારા દોડાવો હવે આવો હવે ખરેખર હિયોન મારતા મારતા તો મુએ થાચી રહ્યો ભણા અલે આ રહ્યો હવે દેખાય ભરે ભણા આ રહ્યો મો જો હંતાઈ ગયો શિકાર ભમલા, ચાલ ઓઢે અંતે જેવું જોતો તો બધો. જબ્બર મારા જબ્બર. ગાભા ગજના છે આજ તો ગાભા બે જણા ના ફેર વળીને આ બોર પર તાક્ષી નહીં રહ્યા. તાક્ષી ની આ ઈવા માર્યા હી તમને મારા તો એનો બદલો વાળે તમે. જબરો ની વાળે પણ મને ખબર એ ભેણ ભેડે મેં ફાયદો ઉઠાવી લીધો. ખરેખર વના તો હોર પડી રહ્યા છે વન તો હવે તમારો ફોન પડી ગયો આજે મારો ફોન પડી ગયો તો તું પણ હવે કદી લમણો નહીં કર્યો મામા મામા ભણા હમાય રા હવે એવા ગોટાઈ આપણે હે ને હવે પોણી વળે છે હવે. ખરેખર આ હોટી બરોબર કઈ માં આવી ગઈ ઈવા બાજાય ને ઈવા બાજાય ને પછી વિરુપાનમાં હવે પોણી વળી રહ્યું હોય તો આપણામાં આવવાનું હતું. હેડો હેડો. હેડો પાણી વાળવા હેડો લાલા હા આજ તો આપણે ખોદા કાઢના છે હા સાચી વાત છે. આખા ગામમાં કોઈ નડા નહીં હાલતા પણ આપણું આજ ભાજી ગયું શેર માથા હવા શેર મળી જ ગયો ભાઈ હા સાચી વાત છે. પણ હું શું કહું હા તને એક વાતની સમજણ પડી કોઈ ખબર પડી ના ભોણો આપણે બે જણા ભોણો તો કોઈ મારી ના કે ના મારી કઈ એકલો ના એને તો આપણે ઉપાડી નાખી દઈએ સાચી વાત પણ દીધું કુને આવું આપણને સાચી વાત છે. અને એમાં પાછી આપણી લગીરે બીક નહીં સાચી વાત ગામમાં ખબર પડશે આપણે કે આ ફલાણા પેલા બોરે આપણે જ્યાં હતા બાઇક લેવાનું કોઈ કે માર્યા બે જણ મેરું પાનન પૂરા મારા તમે ના ભાઈ ના. પેલાની વાત કરું છું કોને આ નહીં બાજુમાં હા આ ફેક્ટરી નહીં આ ફેક્ટરીમાં કોમી જાય ભાઈબંધ એક જણા એની વાત કરતા તમે તો તમે એવું કરો હોય હું આ પાણી પી રહ્યો તો કીધું હવે આકડું કીધું ઘેર દઉં તમે એવું એમ ને સારું સારું તમે તો નહીં મારે ને ના ભાઈ ના અમન કોણ મારે તાકાત છે બોલો કોઈને ને. મારવાની તમારે તો વાતો કરતા કરતા હતા હું કાવડી ચોક માર્યા છીએ ના ના એ તો અમે ના, રસ્તા ના. આવતા હતા ને હા. એક ઝઘડો જોયો ખાલી તો તમે આમ કરી રહ્યા હારા શું હું કોઈ કર્યું નહીં યાર હું લ્યા કશું કરું આ કેળો આમ કરો કોક ના ના આ તો એમને કા જેઠા ભાઈ હેર તો થોડું ઓછું ફાવે ને એટલે હું પાછું એવું હોય તો કોઈ પાછું કહી દેવાનું પાછું હો સાચું ઓય હેડો તાણ કહીએ ઈ તો મારું મન જોણે છે પણ હવે કેવું છે રીતનું ચાઇના રાશન નહીં ના ઘરના કરના ના ઘાટના સાચી વાત છે તો બે શબ્દ વાત કરી હોય તો કરો હેડો બોરામાં નહીં આવતા મારથી તો હું તમારથી મોટો છું અને એમાં પાછું નોમ મારું છું મેરું ભા સાચી તો માર તો એમ કહેવાય નહીં કે મને ફલાણા માર્યો એમ તો કહેવાય નહીં કે તું કે ન્યાનો સીતે રહેતા વીરુજી હા આપણે પેલો હોમ બોર રહ્યો ઓય અહીંયા કોણ કોઈ ભૂત ભૂત રે જે બોલે કોણ આ પેલો મણીલાલી એનો બોર રહ્યો ને અહીંયા કાંઈ ના ના આપણે કોઈ દાડો જોઈ જ નહીં યાર લાલા મને લોહી આવ્યું બીજું એક એમણું થઈ ગયું છે કેમું થયું હોલે આ તો કૂદતા પડ્યો આ હાલબીમાં વંડો કૂદતો ઓય આ તો પેલા કોટ ઉપરથી તો અમાર પેલો યાણીઓ નહીં એ હમણાં પેલા પડ્યો તો ભયથી વાગ ઈટ ઉખડી જીધી યાર કે ફૂટ પા બહુ જૂનો સાચી વાત જોજે હાથ ને તે મારે આપણો કરી આ તમે હાલ બે કોરા બોલો અહીં યાર પણ એટલે હેડ ઓફ ધી ઘેર યાર. પણ તમે બે જણા રહ્યા ને હા હમણાં મને ભેગા થઈને તમે જ્યાં તાર તો જબર હેડતા હતા જબર હેડતા હતા પણ હવે જબર હેડેવા નહીં રાખ્યા હું કહું ખબર આ વીરુજી હા અમે બે જણા કોટેજી એકી હંગાત ભય પડ્યા અલા એવું ના હોય એટલે મૂર્ખો તમે તો હાવ છો યાર બે જણા એકે પડ્યા હોય જીજી હવે આ આપણને મૂર્ખા કહેવા માંડે આપણી હવે ગામમાં કોઈ હવે મને લાગે આપણું ખોફ રહ્યો નહીં એવું લાગે હ અલ્યા અરે મારા બેટા બે જણા શીખર હું વાતો કરી છે ખબર પડતી નહીં કોઈ એટલે તમે આ વીરુભાને કુણીએ ગોળ સોટાડો એ વાત તો ભૂલી દો જે હોય સાચું સાચું કહો હાચે હાચું કહું હા આ વીરુજી અમન માર્યા કુને આ મણીલાલી એને બોરે કોકે માર્યા અલ્યા પણ એને બોલે તો કોઈ રહેતું નહીં ખાલી મોમાં ભોણો અને મને આ ભોણાની મોમી ત્રણ જણા હોય બીજું કોઈ હોતું નહીં એ સાચી વાત હોભળો તમે હોભળો હું શું કહું બોલો અમે બે જણ જબરજસ્ત માર્યા બરોબર હા ચોઈને રાખ્યા નહીં હા આમ એવા જોયા ને કે જિંદગી પહેલી વાર આવી માર પડી અમન તમને એક મોટા ભાઈ તરીકે અમે વાત કરીએ તમે કોઈ કહેતા નહીં પા ગોમમાં નકા અમારી આબરૂ આટલી હે નહીં રે હા, પણ મારી વાત તો હવે લાલ તું બોલો
હું કોઈને નહીં કહું હા. પણ તમે એ બોર ઉપર જ્યાં તા શિવ લેવા એમ કહું. કરો વાત હવે કરો. સાંભળો મારી વાત. હા આ મેરું ભર્યા ને એનો મણીલાલના ભોણે હાથ પાજી નાખ્યો તો આર્યો આર્યો એ તો મને- હા. એ ભોણે જ પાજો એવું નક્કી કરી અને અમે ગયા તા બહાર. કમ્ફર્ટેબલ કર્યું ભાવ કન્ફર્મ કર્યું અમે હા ઓવે કે પોણો જ હતો એ ટાઈમે અમને મણીલાલ ભેગી રહ્યા હોય. તો અમે મણીલાલને બરોબર ના ધોઈ નાખ્યા બરોબર. હા પછી મણીલાલનો ભોણો હું ઘરે હુઈ ગયો તો ને આઈને બાઈક લઈ ગયો. ચોકન ઓવે. ધોયા ખબર હે હા ઈએ પાછા ચોકન ધોયા ખબર હે ચોકન. મોહમ્મદ મંદિરે ધોયા હતા લ્યા તારા. તે અમે બાઈક લેવા પાછું ગયા. ભોણો અમારા ઘરેથી બાઈક સોનું લઈ ગયો. હા અમે બાઈક લેવા પાછા ગયા ને તો ભોણો તો બેઠો તો. હોય. તો ભોણાને અમે મારવા માંડ્યા ને તો અમને પાછળથી બીજું કોઈ કાંઈ મારવા માંડ્યું. હવે ખબર નહીં પડતી કે ઈ શું મારે છે ને શું નહીં મારતું એ. એટલે હું એમ કહું કે કોઈ પૂછ બીજું હોય કે લ્યા પણ તમે વાત મારી વાપરો. તમે હજુ નોના કહેવો. હા. હજુ તો બરોબર એવું ના સમજો કે આપણા ને ધાવતા છોકરા કે હજુ- અલ્યા તમે મેરુબાન હજી ઓળખતા નહીં વીરુજી આ તો હવે અમે થાપ ખાઈ અલ્યા, ગયા હું છીએ તને ઓળખું. તને તું નોનો તો ને આવડો ઓય. ત્યારે હું તને રમાડતો તો તને ખબર નહીં તાન. ઓવે હું તમે રોયો જ નહીં કારણ કે મને ઘોડિયામથી મારા બાએ મને કાઢ્યો જ નહીં ઘોડિયામથી બાઈ નાખો તમે આકોડ આકોડ કરતા હતા મને કહું વાપરો મારી વાત. તમે આ એક હું છું પછી આગેવાન છે આપણા ગામના. ભાવવાની વાત કરે ને તું ઓવે. ભાવવાની વાત કરે ને ઉવે હું ઓળખું છું એ નામ તો તમે લેવા જ નહીં મારા આગળ ને પાછું મારું મગજ ચાહે ને તમને વાઈને પડતાડે પાછા અમારું નામ અરે મારા બેટા મને હવે આ કઈરા ડોહાઓને ગોળતા નહીં દાદાગીરી ચીવી કરી મારી યાર. વાત તો આપણો મારે ઈયન બેન આમ છે અમાર નહીં બનતું અમે બે ભાઈ થશે અલ્યા પણ બે ભાઈઓ ભલે થતા પણ તમે મને તો પૂછો કે ના પૂછો. આ મોટા આપણા કઈરિયાઓ રહ્યા પેલા આરખો બાર રહ્યા એ બધા તમે પૂછો કે ભાઈ અમારા આનો હાથ ભાઈ નાખ્યો તો ને આ તો અમારા કામ કરો તો અમે કોઈ નિર્ણય લઈએ. અમારે હવે નિર્ણય કરવો છે કે મણીલાલના બોરે કોઈ છે લાલા કે લાલા નથી. લાલા બંધ આપણો મારી વાત સાંભળો તમે હા મારા ને ભાવ ભાના મેળ નહીં આવે હું કહી દીધેલું પહેલથી મારા મર્યામાં હેર્યા ને નિયન મર્યા હું નહીં હું કહી દીધેલું છે એનું નામ તમે ના લ્યો લે હવે એકની બે વાત કહું તમે બરોબર. એક મગની બે ફાડો એમ કે આ એક એ જે કહેતા હોય આપણે ભૂલી ગયા. હવે યાદ શક્તિ જતી રહી. હવે અમારા વા પાવડા કુટી કુટીને તો હવે તો મણેલાલના ડોશી હતી જૂની તમે તો નહીં વાપરતું હોય એ થિયહી એવું હુએ બરોબર. એટલે મણિલાલના વગર વાકે કે આમ કોઈ મારી જાય હા. તો એ ડોશી છોડતી નહીં. ચિયા ગામની ડોશી કહે છે મને ચિયા ગામની ડોશી ખાલી ઈ તો અમારા ઘરડા ઘર પણ કહી દે મને હવે હવે હું તમને તુંકાર આલ દઉં પાછો મને પાછું હવે ફોન નહીં રહેતું હું શું બોલું એ એટલે તું લાલ્યાવણ સમજાય યાર. હું પાહો મ્યારું પાછું તમે વીરું પાવા તો હું મ્યારું પાછું પાહો હા તમે જીવો ને હવે તમે આતા તો તમારા બેડા ઢીલા કરી નાખ્યા ને. પણ એ ડોશી ચિયા ગામની ખાલી એટલું કહી દો એ ખાલી તમે. ડોશી તો મારા કોઈ લેવા દેવા નહીં. પાવડો લાવજે પછી તું. વીરુજી એ ડોશી હશે ગમે હશે અમે નક્કી કર્યા વગર તો રહેશે નહીં. અને આ મ્યારું પાના અંદર એટલી તાકાત હે ને એ ડોશીના સિંહ પૂરીને અમે પાહા નાશ્યાવશું નદી પાછા હજી ઓળખતા ના હોત કહી દઉં પાછા અલ્યા. એટલો પાવર તો હું રાખું છું હજી પાછો તું ઓવા. નોનો પછી ભાઈ એટલે ઓને એ નાનો સમજાય. છે એ નાનો છે હું મોટો છું હું નાનો નહીં પાછો તું ઓને સમજાય. એક તો ભાજે તો અને બીજો એ ભાગાવર આવશે. તાકાત નહીં કોઈની પાસે એમ તો હજી કહ્યું છું તમને. તો હાલ જબર હેડા તા હું આમ કરતા કરતા બરોબર ના માર એ તો- ખાઈ આયા બહાર. એ તો હું શું કહું ખબર હે અલ્યા પીઠ પાછળ ઘા કરે એ મધ ના કહેવાય એવું કહેવાય ખબર હે કૂતરું કહેવાય ચેડિયા કરી જાય તમે હેડો હવે આ ભેંસ આગળ ભાગવત વરો ને મને નહીં ગમતું હેડજો. એટલે હવે હું એક સારી વાત કહી દઈએ કહી દો. વીરભા હું શું કહું છું કે ગામમાં પાછા આપણે ત્રીજાથી પાછો ચોથો કોઈ જોવાના ના કે મારું પાને લાલે બેન મારે એવું કોઈ પાછા ખબર ના પડે ને તમારા ઘરે મેં આવીને બેસું પાછા બેસજો તમે તાર ચા પાણી ખાજો રોટલા કરજો જે કરો તો હું તમને ખવડાવે બરોબર. ચા પાણી પીવાય ચા પાણી ખવાય નહીં હાડો હા પણ વાપરો આ ડોહાની બુદ્ધિ જતી લાગે. તમે વાપરો. તમારું કામ કરજો હવે. લાલ્યા પેલો ચારો ફાટી જો એરંડા પી રહ્યા અલા, તો મારે પાણી પી રહ્યું હોય લાલ્યા. એક તો ભાજો તો હા, આ બીજો ભગાવો હોય હા. તો જઈજો અને જો ના ભગાવો હોય તો મારી શાળા લઈ ગયો અને રાતે મીટિંગ કરીએ. આવજો બધા તમે. આઈ જા હા, આઈ જા હા. અત્યારે તમે દવાખાને જો જવું હવે પડશે. તમે જો વાહી એ હાલો, તમારાથી હાલો. ના કહેવાય કે બે કાઢે તો બીજો હા જો હો અલ્યા હાડો, હાડો. હવે હેડા આગળ હું તાકી રહ્યા છો. અલ્યા એ એ ભાઈ તું હાડો. પોણી વાર ના
કે હમણાં તું મોટો છે ને હું નાનો છું હમણાં રફા દફા કરી નાખ્યો અલ્યા રફા અલે દફા નહીં લાલ્યા ને કરવું લઈ જા, હડો તું પેડે બે હારીને હમણાં. હડો લ્યા મને પેલો દવાખાને લઈ જવાનું કરો એકાદી ગોળી બોળી લાવો એ બેને તો જવા દે, મારે જ આવું નહીં. એ બેન હંગાત આ તો મારા બેટા છે કે શું ધારીને આયા છે બરોબર ને. આ હતા આમ હુલડ પડતા કરતા અને જ્યાં મેથી પાક ખાઈને